सरसत स्नेह में जपान गणपति लागा पाई। ईश्वर ईश आराधवा ने सुध बुध दे जो सहाय पृथ्वी नामानी। ए जीत मेरे तारी दो तो
આસમાં એ હરિએ મૂળ વિના એ ઠેરાવ્યા જમીન ને આસમાં એ વાલાજીએ મૂળ વિના એ ઠેરાવ્યા અને થંભ વિના આંબને ઠેરાયો શિખર પર મારા અલખ ધણીનો એ મારા અલખ ધણીનો એ સુન રે શિખર પર મારા અલખ ધણીનો સૌભાગ્યનો ચલો પંડિત દેવાયતજી એમ બોલ્યા રે આ સાધુડાનો મેળો છે સ્વાયો સાધુ આ ધીંગી ધરતીમાં હું તમે બેઠા છીએ. મુરબ્બી ભાસ્કરભાઈ ઘણા બધા દાખલા ઘણા બધા દૃષ્ટાંત આપ્યા આપણને. મારા વડીલ મુરબ્બી મારા વાલા મુરબ્બી માયાભાઈ પણ કીધું કે ઘરનું આંગણું છે એવું બધે કહેતા હોય. આજ અમારા માટે બે વાત મારા માટે સાચી છે. એક વાત એના માટે, મારા માટે બે વાત. એના માટે ઘરનું આંગણું એ વાત સાચી છે, મારા માટે ઘરનું આંગણું છે. મોહાળ વિવન મા પીરણી એ વાત પણ સાચી છે. હા, દ્વારકાવાળાની દયાથી આ પરિવાર સાથે મારે એવો નાતો છે. ઘરનો છું, ભાણે છું ને લાડકો ભાણે છું. પાછો ભાણે તો હોય ને કર, પણ મારે લાડ કરવાનું ઠેકાણું છે. ત્યારે આખા ડેર પરિવાર વતી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આ ચાવણની ધરતીમાં. કારણ એ વિશેષી મંગાલી ધરતી અંબર સજાવો રી
છે પધારો ભાગવત ભગવાનનું સાનિધ્ય છે. સાવ સત્ય મારી સમજ મુજબ વાત કરું તો સંગીતનો સહારો લઈ સ્વરનો તાલનો સહારો લઈ કેટલી મહેનત કરી ત્યારે માંડ માંડ નાદ સુધી પહોંચી શકાય. ઈ ગુરુ મહારાજની કૃપા હોય તો. પણ અનહદ નાદ જગાવો હોય તો દેવનો દેવ મહાદેવ સિવાય બ્રહ્માંડમાં કોઈ અનહદ નાદ જગાવી ન શકે સાહેબ. એટલા માટે ભાગવત ભગવાનના સાનિધ્યમાં બેઠા છે ત્યારે અનહદ નાદ ભજાવો રે સગોવિન અનહદ નાદ અનહદ નાદ અનહદ ઘણાએ હાથ ઊંચા કર્યા, ઘણાએ ન કર્યા. નાનકડી એવી વાત એ કહી દઉં કે મેં સાંભળ્યું છે વિદ્વાનો પાસેથી, સંતો પાસેથી, ફકીરો હોલિયાઓ પાસેથી ભાગવત ભગવાનનું સાનિધ્ય છે. ખોટી વાત કોઈ દી કરતા નથી ને કરાય નહીં. આયા બેહીન તો કરાય જ નહીં ભાઈ. બે હાથ ઊંચા કરી સંતોના સાનિધ્યમાં બેઠા છીએ અને બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારવી. એનો મતલબ, એનો અર્થ કે આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ પ્રકારની તકલીફ, કોઈ પણ પ્રકારનું જગતમાં કહેવાતું દુઃખ હોય, કોઈને શારીરિક, આર્થિક, માનસિક, વ્યાવસાયિક, રાજકીય કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મારા બાપ, તો ભાગવત ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ. બે હાથ ઊંચા કરી કોઈ પણ દુનિયાનું કહેવાતું દુઃખ જો તમારા અંદર ખૂણે ખાંચરે પડ્યું હોય મારા ભગવાન, તો ભાગવત ભગવાનના સાનિધ્યમાં અહીંયા જડેશ્વર દાદો બિરાજમાન છે બાજુમાં, એના સાનિધ્યમાં બે હાથ ઊંચા કરી હરનો નારો એટલા માટે લગાડવી કે મારા ને તમારા દુઃખો હજી વાર છે માતાજી. મારા બાપ, નોટબંધી પછી દુઃખ આયા આવી ગયું, બધી નીકળી ગઈ માયાભાઈ કે એમ. એટલે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારેલી તો જગતના કહેવાતા દુઃખનો મારો ને તમારો ભૂતનાથ, ભીમનાથ, સોમનાથ જેને કહી ભાંગીને ભૂકો કરી નાખે. દુનિયામાં કહેવાતું દુઃખ ન હોય, બિલકુલ કહેવાતું દુઃખ ન હોય તો બેઠા રહેજો આરામથી. પણ ક્યાંક ખૂણે ખાચરે મારા ભગવાન ક્યાંક પડ્યું હોય તો આ ડેર પરિવારનું આંગણું છે, ચાવનની ધરતી છે, ભાગવત ભગવાનનું સાનિધ્ય છે જીતુમાં. આ તો ભેગા મળી ત્યાં સુધી મારા હાથ નહીં ભાઈ.
મને એમ કે દુખી ભટજી અમારા મંજીરા વાળા એટલા જ છે, દુખી તો આખું ગામ છે યાર, કોઈને કાંઈ કોઈને કાંઈ કોઈને કાંઈ. અને આ વાત જરાય મારા દિમાગની પેદાશ નથી, આ સત્ય ઘટનાની વાત છે. તમને ઉદાહરણ દ્રષ્ટાંત સહિત આપું. કચ્છનો કાળો ના ખૂંખાર બારવટીયો જેસલ જાડેજા, તોરી ઘોડી તોરી તરવાલ અને તોરલ દે નાર લઈને નાવડામાં બેહીને કચ્છની ધરતીમાં જવા નીકળ્યા દરિયા માર્ગે. અને આપ જેવડા મોજા ઉછળવા મંડાણા, જેના ઘોડાની પડગી વાગતી બાગડતા 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 ધમા 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 અને અંજારની બજારો બંધ થઈ જતી, એવો ખૂંખાર બારવટ્યો પણ મૃત્યુ સામે જોઈ મોજા જોઈ અને ધ્રુજી ગયો છે. સતી તોરલના પગમાં પડીને કે સતી આનાથી બચવાનો કાંઈ ઉપાય? તો કે જાડેજા તમે આખા ભરેલા છો, બે હાથ ઊંચા કરી પોકારેલો ખાલી થઈ જાવ અને કચ્છનો કાળો નાગ તોડી સરોવર પાણ સતી રે રાણી તોડી રે સરોવર પાણ રે સતી મેં તો ગૌધડ તરસ્યા વાળિયા, મેં તો ગૌધડ તરસ્યા વાળિયા તોળા દે રે એમ જે કે છે જી, ઓજી રે પાપી જાણજો કે છે જી. मैं तो बेन ने भाणे चढ़ाने मारिया, ओ बेन सती बेन ने भाणे चढ़ाने मारिया तोड़ी रानी रे एम जैसा ઓજી રે પાપી જાણે જો કે છે. અને ત્યારે એક જ લીટી મને તમને ભજન ખબર છે, તોરલ બીજી કાંઈ વાત નથી કરતા. તોરલ શું કે? પાપ તારો રે પોકાર જાડે જાન ધર્મ તારો બાળ રે જેસલ મારો નાથ બહુ દયાળુ છે. એ તારી બેડલી ને બુડવા નહીં દે, તારી નાવડી ને બુડવા નહીં દે. જાડેજા રે એમ સખી તોરલ કે છે. હવે જાડેજો આ કાંઠે જ્યારે નાવડામાં બેઠો ત્યારે ખૂંખાર બારવટીયો હતો અને પાપ બધા પોકારી લીધા. પરમાત્માના શરણે ગયો, ઓલે છેડે ઉતાર્યો, ત્યારે પીર બનાવીને સ્થાપી દીધો. આ તાકાત છે. હવે મારા ને તમારા જેસલ જેવડા તો ન હોય ને ભાઈ, વિચારે ન કરાય જેસલ જેવડાનો. એટલા માટે કહું છું, હજી એકવાર ક્યાં ખૂણે ખાંચરે દબાઈને પડ્યા હોય મારા બાપ, તો બે હાથ ઊંચા કરી સીધો કો આદેશનું નામ લઈ, હા બે હાથ ઊંચા કરી આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 હર. જય હો જય હો. અને
ફરતા પ્રેમ વિના પામે નહીં ભલે ને ઉનર કરીએ હજાર ऐसे प्रीतम प्रेम विना ये તમને મળે નહીં નંદ કુમાર પણ કે છે પ્રીતમ પ્રેમ વિના ये તમને મળે નહીં નંદ કુમાર કાનુડો બતાવે નવે નિધિ આવું બેની રે એવો મારો કાનુડો નવે નિધિ આલું બેની રે આપ મારા હૈયા કેરી આપ મારા હૈયા કેરી હારી એ મારા કાનુડાને આલે રે વાયુ દીધેલ રે આલો ગોકુળિયા ગામડાનો રે ગારુડી કાનુડો બતાવે નવે નિધિયાનો રે બેની કાનુડો એ બતાવે ને વ્રજની ગોપી આવતા જતા વટે માર્ગુને પૂછે છે કે કાનુડાને લઈ આવે એમ નહીં, ખાલી ફક્ત કોક કહી દે કે અમે જોયો છે કાનુડાને. કાનુડો બતાવે નવે નિધિયાનો રે બેની આપ મારા હૈયા કેરી હારી એ મારા કાનુડાને કોઈ આલે રે વાયુ દીધેલ રે આ તો
પ્રાચીન ભજનોની મારી તમારી પરંપરા છે સાહેબ. વર્ષોથી ગવાતા રામ મંદિરમાં, ઠાકર મંદિરમાં, શિવ મંદિરમાં ગવાતી મારીને તમારી ભજનોની પરંપરા આજ વિશ્વના કોઈ એવો દેશ, કોઈ એવો મંચ બાકી નથી કે જ્યાં ગવાતા ન હોય. એ આદિ અનાદિથી હાલતી આવતી મારીને તમારી પરંપરા. એ મારી રામ ભજનની રીતું મારી પુરાવનની રીતું. એ માવજી બોલે આવજો. રામ ભજનની મારી રીતું રે મારી પરાભવની રીતું. એ ઓધા બોલે આવજો. કારણ જોઈ જોઈ મોરીએ જાતું બીબાવી પડે ગઈ ભાતું. જોઈ જોઈ મોરીએ જાતું કોઈ દી બીબાવી પડે નહીં ભાતું. બાર તો દિલે આવી ભીતું રે ઓ મા. રામ ભજનની મારી રીતુ 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 મારી પુરાવનની. એ માવજી બોલે આવો વાલમ કરીએ વાતું. હવે ઉડાડો તમે તારે મોજ કરો ભાઈ. આવો વાલમ કરીએ વાતું. હવે તમ વિના નથી રે વાતું. આવી જાઓ એ કરીએ વાતું. માંડ મળી છે જે કાતું રે એ માવજી મોલે આવજો. બાળ ભજનની મારી રીતું મારી પુરાવનની. એ બધા મોલે આવજો. અરે માવજી મોલે મોલે ભાઈ ભાઈ ભાઈ. કાળીના આજ્ઞા કરજા બેની કોઈથી નવો ઉગરે વાલા. કાળીના આજ્ઞા એ કરજા બેની કોઈથી નવો ઉગરે વાલા. જીની જીની આવે મને લે મને લે. જીની જીની આવે મને લે. એ મારા કાનડાને કાલે રે મારું દીધે રે આનો ગોકુળિયા ગામડાનો રે ગામડી. ઓહો ભાઈ ભાઈ ભાઈ. કેવા ભજનોની પરંપરા. હું એ જ વાત કરતો હતો હિતાગીરી બાપુ કે આપણા ભજનોની પરંપરા કેવી છે. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામના ગ્રંથમાં લખે કે ભાગ બળો તો રામ જપ તેરા બખત બડા તો કછું દે. ત્રણમાંથી એકાદું કર્તવ્ય મારા ને તમારાથી થઈ જાય
તો આ મનુષ્યોનીમાં આવ્યા એ લેખે છે ભાગ બળો તો રામ જ પરમાત્માનું નામ લે. એથી આગળ તમારી ઉપર પરમાત્માને દયા હોય તો બખત બળા તો કછું દે. આ જે પણ રકમ તમારા તરફથી આવશે એ તમામ જડેશ્વર દાદાના સાનિધ્યમાં એના ચરણોમાં મૂકવાની છે. કારણ કે જડિયો જંગલમાં વસે ઘોડાનો દાતાર, તૃછો રાવળ જામને હાંકી દીધો હાલાર. એ જડેશ્વર દાદાના સાનિધ્યમાં પૈસા મૂકીને જવાના છે ઘોર. બાકી સંત મહાત્મા ઈશ્વરદાસજી કીધું કે ભાગ બળો તો રામ જબ તેરા બખત બળા તો કછું દે. આ બે ન થઈ શકે તો કે અકલ બળી ઉપકાર કર. કોકને સારો વિચાર આપવો બહુ મોટું દાન છે. હા, એવી મારી તમારી પરંપરા છે. એ કરમનો સંગાથી રે રાણા મારો કોઈ નથી. લેખની માથે પણ ભજનોની પરંપરા છે. એ વિધિના લખિયા લેખ લલાને સાચા આજ આજ કરમનો સંગાથી રે રાણા મારું કોઈ નથી. એક રે ગાય માના જડેશ્વર દાદાના મંદિરનો કોઠિયો. અને બીજો ઓલ્યા કાંચીરાને ઘેર ઘેર, બીજો ઓલ્યા કાંચીરાને ઘેર. કરમનો સંગાથી કોઈ નથી. જય ગોપાલ, જય ગોપાલ. મીરાબાઈ ગામે જય ગોપાલ, જય ગોપાલ. ગિરિધાર મુનને વાલા તમને ભજીને થઈ છુન્યા. મારા ખાનદાને કોઈ ભાળે રે માયો
દુનિયા જાકારા દીએ ને જેદી રાખે ને ઘરમાં રાણ તેદી એને માથા હાટે મૂલવે ઓ ઈ તો યાર નાય ધાણ જેના પરિવારનો ઉજળો ઇતિહાસ આ ધરતીમાં ધરબાયેલો છે મારા બાપ ગાયો માટે પોતાના લીલા માથાના પોતાના દેહના બલિદાન આપ્યા એ રાહાડેરનો રાહડો મને અહીંયાથી આપવામાં આવ્યો છે રાહા બાપુનો રાહડો આ એ જ પરિવારમાંથી આવે છે ને એ જ પરિવારમાં હું તમે ભેગા મળ્યા છે ત્યારે હે વાવને રે ચાપેથી ધાડા આવ્યા એ આવી ઉતર્યા
ચડિયા એવા ચડિયા રે ધીંગાણે ચાવણ એવા વાવને રે જાપેથી ધાડા આવ્યા સોનબાઈ એ કાળી અંધારી કાઈ સૂજે નહીં વરણ માથે પડી રા તેદી જાગતી જો તું મઢડાટી ને તેદી જાગતી જો તું મઢડાટી ને મારી રૂગી પરબા ઉગમનાર ઓરડા વાળી બધું તું ને ભેડિયા વાળી એ સોનલ વાળી આવ્યો પાણી બધું તું ને ભેડિયા વાળી માં જય સોનબા નોતર્યા માડી સારણ શાખ પ્રસાદ એમાં મઢડાટી મે મઢડાટી મે નોતર્યા માડી માડી સારણ શાખ પ્રસાદ
માતાજી તમારા ગણે મારી પર ગોઠ આપવા આ તો મોગલ માં તું ધીંગો ધણી એ મારી મોગલ છે માને બાપ આ સાજા તાજા સૌ સુખી મારી સાજા ને તાજા ને સાજા ને તાજામાં સાજા તાજા માતાજી સૌ માતાજી રે મોગલ નો કરતા માતાજી મારી મોગલ નો કરતા માતાજી મારી મોગલ 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 આ સાજા તાજા સૌ સુખી મોગલ માં તો ધીંગો ધણી મોગલ માને બાપ સાજા તાજા સૌ સુખી બધું જગદંબા મોગલ નો પ્રતાપ મોગલનો પ્રતાપ કેવો છે, એની કરુણા કેવી છે, એની દયા કેવી છે, એ જોવું હોય જાણવું હોય એની અનુભૂતિ કરવી હોય મારા બાપ તો એકવાર ભગુડાની ધરતીમાં પગ દેવો પડે. કારણ કે મોગલ એવી હાજરા હાજર બેઠી છે, એવી રાજી મોગલ બેઠી છે અહીંયા. દુનિયા બાકી તો દુનિયાના નકશામાં તમે દ્રષ્ટિપાત કરો, નજર કરો તો બે જ ગામ બે જ ધામ એવા છે જ્યાં ઘરને મંદિરને દુકાનને ક્યાંય તાળા મરાતા નથી. એક નાસિક પાસે શનિ શિંગણાપુર શનિદેવનું મંદિર અને બીજું આ ગોહિલવાડની ધરતીમાં ભાવનગરથી તળાજા અને તળાજાથી બોરડા આતાનું ગામ આવે એટલે એ તો યાદ કરવું જ રહ્યું ભાઈ. બોરડાથી જ જવાય ભાઈ. તળાજા અને મહુવાની વચ્ચે પંખીના માળા જેવું કામળિયા આયરનું ગામ છે મારા બાપ. અને ભગુડા મોગલ બેઠી છે. હા હા એ ભગુડા મોગલ ધામ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે. જગદંબાનો પાટોત્સવ છે તારીખ 29 એપ્રિલના રોજ. આવજો માના દર્શન કરવા. દિવસે યજ્ઞ ભજન ભોજન અને આખી રાત સંતવાણી, આખી રાત માના ભજન ભાવ અને પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુ પણ ત્યાં પધારવાના છે. તો આપ સૌને ભગોડા મોગલ ધામ તરફથી હાર્દિક આમંત્રણ છે. કારણ મોગલ છેડતા કાલો નાગ મોગલ દેવ જેવી છે છેડતા કાલો નાગ કાલો નાગ 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 હર છેડતા કાલો નાગ મોગલ દેવ દેવી છે એ મોગલ ચારણ કેરી બાણ ચારણ ની બાણ ચારણ ની બાણ મોગલ ચારણ કેરી બાણ પૂછો છે કેવી છે એ મોગલ છેડતા કાલો નાગ 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 હર છેડતા નાગલોકથી બધા મારા બાપ ભાઈ ભાઈ
રમવા આવે રે મારી રમવા રે આવે રમવા આવે રે મારી રમવા રે આવે રે મારી ભગુડાની મોગલ માથે રમવા રે આવે જય મોગલ ખદર વાળી મોગલ રમવા રે આવે જય મોગલ દડવાની રાંદલમાં સીધો કો આદે બોલો મોગલ માતની જય બોલાવો માતાજીની બે હાથ ઊંચા કરી ચકાચક પ્રેમથી બોલો મોગલ માતની સોનબાઈ માતની પીઠબાઈ માતની રાંદલ માતની દ્વારિકાધીશની જડેશ્વર મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતય હાર હાર મહા કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે ઓ દુનિયા અમારી કોઈ હોગી નથી માં હે ભિખાર અમારી ટુકડી દશા હતી મારું કોઈ ન ત્યારે મારી મોગલ હતી માં આવું બધું હવાર સુધી ગાવું છે મારા બાપ મારા ભગવાન પણ બીજા રાઉન્ડમાં કાં ત્રીજા રાઉન્ડમાં ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આજ તો મામાના ઘરે ધતુડી પતુડી ભાઈ બીજી વાત નહીં આજા મેરે રસ કે કમર તૂને પહેલી નજર જબ નજર સે મિલાઈ એવી જ મજા કરવાની છે મારા બાપ એટલા માટે પ્રેમથી બે હાથ ઊંચા કરી પ્રેમથી બોલો દ્વારિકાધીશની આવે છે ઝીણી ઝીણી વાતોના માલમી
અને આજના કાર્યક્રમનું સંચાલન એવા ઝીણા પણ મોટા માણાના હાથમાં છે ભાઈ, એવા ભરતદાનને વધાવો તાળીના ગરગડાટથી ભાઈ આવે છે ભરતદાન ચારણ.